સાંભળો છો ને બાળકો? કઈ વાર્તા તમારે સાંભળી છે? ઉંદર ની? ઉંદર 7 પૂંછડીઓ ઉંદર, બરાબર ને? કેવા 7 પૂંછડીઓ? કયો? 7 પૂંછડી વાળા ઉંદર ની વાત કહેવાની છે આપણે. ઉંદર ને બધા રમવા જાય, નાના નાના ઉંદર બધા ભેગા થાય ત્યારે બધા આમાં મશ્કરી કરે કે ઉંદર 7 પૂંછડીઓ, ઉંદર 7 પૂંછડીઓ. આનો મગજ હલી ગયો, ઘેર જઈને કે મને બધા ઉંદર 7 પૂંછડીઓ 7 પૂંછડીઓ કરે, હવે મારે કે બધી પૂંછડી કપાવી નાખી છે. એ ગયો મિસ્ત્રી ને, એ કે આની પૂંછડી કે મિસ્ત્રી મને કાપી દો, હાથ છે ને એમાંથી. એ કે એક પૂંછડી રહેવા દો, બધાને એક પૂંછડી છે, મારે એક જ છે. મિસ્ત્રીએ કટ 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 કુવાડે કાપી નાખી હાથ પૂંછડી, એક પૂંછડી રહેવા દો. અને પાછો રમવા ગયો, તે બધાને આરે રમતો હતો, બધા પાછા મસ્કરી પાછા મહિના કરવા. ઉંદર એક પૂંછડીઓ, ઉંદર એક પૂંછડી, એક પૂંછડી બધાય નથી. એટલે આ કે એક પૂંછડીઓ ઉંદર બધા કરે છે, તો હવે આને મારે કપાઈ નાખી. પાછો મિસ્ત્રી ને ગયો, એ કે આને કાપી નાખો. કે બધા ઉંદર એક પૂંછડીઓ કરે. સમજ્યા બાળકો? એટલે ઈ કપાઈ નાખી પૂંછડી, એટલે તરત બધા કેવા માંડ્યા, રમવા ગયો કે હાલે ઉંદર બાંડો, ઉંદર બાંડો. એક પૂંછડી કાપી ઉંદર બાંડો બધા એમ કે ખીજવાડવા માંડ્યા. અને ઉંદર નો મગજ હલી ગયો, મારો કાર્ય કરી. મિસ્ત્રી ને ઘેર ગયા કે મારી ઓલી પૂંછડી પાછી લાવી છે, હતી આમને ચોટાડ જેવી. એ કે એ તો મેં નાખી દીધી બહાર, કાગડા ખાઈ ગયા હતા. એ કે તો હવે તો એ કે મારે તારે વાંધો પડશે. એ કે તારે જે વાંધો પાડવો એ પાય. પૂંછડીઓ નાખી દીધી. એ તો લાકડું લઈને ભાગ્યો ત્યાંથી. એ કે તારે પૂંછડી નો જો થયું, કે ત્યાંથી લાકડું લઈને ભાગ્યો ઉંદર. મિસ્ત્રી કે આ તો હારો ભારે કરી, એક તો હું પૂંછડી કાપી દીધી અને લાકડું લઈને ભાગ્યો. હવે એક જાતો તો એમાં એક બાઈ હતી અને બળતર નહોતા, પગ નાખીને ચૂલો સગવતી. એ કે પગ નાખીને ચૂલો સગવ્યો છો, કે હાલે લાકડું. અને લાકડું દીધું, હળગાવી રોટલા કરતા. ઉંદર પાછો આવ્યો, એલા એ કે બોલો લાકડું મારું લાવો. એ કે લાકડું ભાઈ બાળી દીધું. એ તો હવે મારે શું કરવું? એ કે હું ઓલા મિસ્ત્રી છે લાકડું લેવો તો લાકડું મારે પાછું દેવા દઉં. લાકડું છે નહીં કે તો એ કે તો રોટલો લઈને ભાગ્યો. રોટલા કે રોટલો લઈને ભાગ્યો. અરે ભારે કરી એ જાતો હોય, આમાં એક ઠેકાણે બાય છે એ રાખના રોટલા કરે. એ કે રાખના બેન કેમ રોટલા કરો? એ કાંઈ છે ને શું કરવું? એ કે આવી લો રોટલો, આમાં ત્યાં રોટલો ખાવી છે. એ તો ભૂખ માણે લાગી ખાઈ જાય. એ કે રોટલો ઘડીક થયું તે ઉંદર ઉઈ ગયો. કે ઓલો મારો રોટલો લાવો કે ભાઈ ખાઈ કે હવે ઉંદર કાસરોટ લઈને ભાગ્યો. સમજ્યા ને? એ કે હવે આ કાસરોટ મારે આનું કરવું હું? આનું કે આનું કઈક બેસી કઈક આવે, કઈક કરવું, વિચાર કઈક કર્યો, શું કરવું? હવે હાલ્યો ગયો આમનો ખાતો છે. એમાં એક ભાઈ ને એને હારે થયો. એટલે કે ઉંદર આ હું બધું તું કાસરોટ લઈને ક્યાં જાય? કે મારે કે ગારાની કે કાસરોટ ને એવું છે, મારે રોટલા કરવાનું કઈ છે નહીં, તો આ કાસરોટ મને દે ને. એ કે કાસરોટ તો હું કે તને દઉં, પણ તું મને બદલામાં હું દે? એ કે બદલામાં તું ક્યાં આપું? એ કે હાલ હું હવે જોઈ પછી માંગી. કાસરોટ ગારાની હતી, ઓલો રોટલા કરતો હોત મારી પાસે, કાસરોટ ભાગી ગઈ. અને તો ભારે કર્યા ઘરેક થયું તે ઉંદર પાછો આવ્યો કે ભાઈ ઓલું કાસરોટ લાવો ને. કે એલા ભાઈ કાસરોટ કેવી કે ફૂટી ગઈ. ભારે કરી હો તમે. કે સારું ભારે કર્યું. તો અહીંયા ત્યાં ઢોલકું હતું, એ ઢોલકું લઈને ભાગ્યો. એક ડુંગર હતો ત્યાં ચડી ગયો.
અને ન્યા હારો ઢોલકું મીણ્યો વગાડવા. પૂંછડી હાથે લાકડું લીધું, ઢમાક ઢોલકી ઢમાક. લાકડા હાથે ઈ કે રોટલો લીધો, ઢમાક ઢોલકી ઢમાક. રોટલા હાથે કાસરોટ લીધી, ઢમાક ઢોલકી ઢમાક. અને કાસરોટ હાથે બાયડી આવે છે, પણ એ મેં આમાં બોલ્યો. કાસરોટ હાથે એને ઢોલકી લીધું, ઢમાક ઢોલકી ઢમાક. આ એવો નાનો એવો ટુસકો હતો. મજા આવી ને આમાં? કેમ આવી? મજા આવી? આ હાથ પૂંછડી વાળા ઉંદરની વાર્તા હતી, અને એક નાનો આ ટુસકો કહેવાય. બોલો બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ.